85 કરોડની જોગવાઈ. બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટેનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જે માટે રૂપિયા 2 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા 1163 કરોડની જોગવાઈ. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. રૂફટોપ સોલાર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂપિયા 993 કરોડની જોગવાઈ. સરકારી તેમજ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક મકાનો ઉપર ઓપેક્સ મોડેલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલાર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગ માટે રૂપિયા 10,378 કરોડની જોગવાઈ. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા 69 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ યોજના માટે રૂપિયા 57 કરોડની જોગવાઈ. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈ મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ. કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ. દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદૃઢ બનાવવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. હાઈકોર્ટના કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્થળે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. જનસંખ્યાને આધારે તાલુકાઓના ક્લસ્ટર સમૂહ દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે માટે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઊભું કરવા માટે 5 કરોડની જોગવાઈ. રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા રૂપિયા 5 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ માટે રૂપિયા 5195 કરોડની જોગવાઈ. નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ, પારદર્શિતા લાવવા જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો, દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ થયેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઈ સંતોષકારક સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સેવાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવશે, જેમાં બાંધકામ, ઓનલાઈન આઈટી વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તેમજ નાગરિકો માટે યોગ્ય સગવડો ઊભી કરવા માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઈ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એઆઈ અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્થળે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા અમારી સરકાર કાર્ય કરી રહી છે. ચાલુ વર્ષે ડીબીટી થકી 400 કરતાં વધુ
યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14,000 કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. એટલે 14,000 કરોડની ચૂકવણીમાં વચ્ચે કોઈ પણ નહીં આવ્યું, સીધો લાભાર્થી આવી ગયો છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ ETVT અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂપિયા 1310 કરોડની જોગવાઈ. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ. સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માત મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું કવચ પૂરું પાડવામાં આવશે. હવે હું 2022-23ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 2022-23નો હિસાબ. વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી આવક લેવડના કારણે 899.32 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 22-23 માટેના હિસાબમાં ચોખ્ખી આવક દેવડના હિસાબને કારણે રૂપિયા 543.18 કરોડની ખાત દર્શાવે છે. વર્ષ 23-24ના સુધારેલા અંદાજ. વર્ષ 23-24ના અંદાજમાં ચોખ્ખી આવક દેવડના કારણે રૂપિયા 916.87 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 23-24ના અંતે ચોખ્ખી દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા 2103.44 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 24-25નો અંદાજ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે તે માટે અર્થતંત્રના બધા ક્ષેત્રોને સંતુલિત વિકાસ થાય એ જરૂરી છે. આર્થિક વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્યનું માનવધન કૌશલ્યથી સજ્જ બને અને તેમનું આરોગ્ય ઉત્તમ રહે તે માટે આગામી વર્ષે પોષણ, શિક્ષણ, આરોગ્ય જેવા માનવ વિકાસલક્ષી ક્ષેત્રો પર વધારે ભાર મૂકવામાં આવે છે. બજેટમાં સૂચવેલ નાણાકીય જોગવાઈઓને માટે નાણાકીય સંસાધનોનું સુવ્યવસ્થિત આયોજન કરી નાણાકીય શિસ્તના તમામ પાસાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. મૂડી ખર્ચની સાથે સામાજિક ક્ષેત્રમાં કરેલ રોકાણ એ સમૃદ્ધ ગુજરાતના ભવિષ્યનો પાયો બનશે. આવકના સ્ત્રોતો ઊભા કરવા આગામી વર્ષે નાબાર્ડ, સીડબી ઉપરાંત હુડકો અને NHB જેવી સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજની લોન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે બાહ્ય સહાયિત સંસ્થાઓની લોન અને ઓછા વ્યાજનું ધિરાણ લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહેસૂલી અને બિન મહેસૂલી આવકમાં સાધનમાં મોનિટરિંગ દ્વારા વૃદ્ધિ કરવાનું સરકાર પ્રયત્ન કરશે. વર્ષ 24-25ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પુરાંત 9,821.28 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 24-25માં અંદાજ રૂપિયા 900.72 કરોડની પુરાંત રહેશે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ. માનનીય અધ્યક્ષશ્રી, સન 24-25ના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત 900.72 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું વર્ષ 2024-25 માટેની કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું. કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે લોકોની આર્થિક ગતિવિધિઓ પર નકારાત્મક અસરને દૂર કરવા આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજ્ય સરકારે પણ વિવિધ વર્ગોને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ, સ્ટેમ્પ ડ્યુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના મૂલ્યવર્ધિત વેરામાં રાહતો આપેલ છે. હાલમાં
રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી રૂપિયા 5,000થી વધુનું ધિરાણ મેળવતા સભાસદોને હાલના નિયમ મુજબ એગ્રીમેન્ટ લેખમાં રૂપિયા 300 અને જામીન ખતમાં રૂપિયા 300 મળીને કુલ 600ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થાય છે. આવું ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃત્તિ માટે લેતા હોય છે. અમારી સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો 50,000 સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અંદાજિત 9 લાખ સભાસદોને આશરે 54 કરોડની રાહત થશે. તેઓની ખરીદ શક્તિમાં વધારો થવાથી રાજ્યની આર્થિક ગતિવિધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વેગ આવશે અને રોજગારીનું સર્જન થશે. માનનીય અધ્યક્ષશ્રી, મોટર વાહન વેરો. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ 2021માં ગ્રીન ગ્રોથ સાથે સર્ક્યુલર ઇકોનોમી માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હીકલ સ્ક્રેપિંગ નીતિની દેશવ્યાપી જાહેરાત કરવામાં આવેલ હતી, જેનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને લગતી થતી હાનિ અટકાવી વાહનોની ખામીના કારણે થતા અકસ્માતોમાં ઘટાડો કરી લોકોને વધુ ફ્યુઅલ એફિશિયન્ટ અને પર્યાવરણની દ્રષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. આ હેતુસર રિકરિંગ વેરો ચૂકવતા વાહનોના માલિકો પોતાના 8 વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલ વ્હીકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈપણ ચલાન પડતર હોય તો તેની વસૂલાત માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા માટે 1 વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. વિધાનસભા ગૃહનું આજનું કામકાજ પૂરું થયા બાદ આજે રજૂ થયેલ અંદાજપત્ર બાબતે આ ગૃહના તમામ સભ્યોને માન્ય મંત્રીશ્રીઓ સહિત આજે બપોરે 2:30 કલાકે સભા શાસક પક્ષ ખંડમાં યોજાનાર વર્કશોપમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે. 2:30 કલાકે ભોજનની વ્યવસ્થા ધારાસભ્યશ્રીઓ માટે આજે ધારાસભ્યશ્રીના લોનની અંદર જ કરવામાં આવી છે, તો ભોજન પછી ત્યાં આગળ પહોંચીશું.